મિત્રો નમસ્કાર। શું તમે પણ વાળની સમસ્યા ફેસ કરી રહ્યા છો? શું તમારા પરિવારમાં કોઈને એવી તકલીફ છે કે તમારા પરિવારમાં કોઈ એવા સભ્ય કે જેમના વાળ સફેદ થઈ રહ્યા છે? મારા વાળ તો બ્લેક એન્ડ વ્હાઇટ છે જ, પણ એવા ઘણા લોકો હશે કે જેઓ આને સમસ્યાની રીતે જોતા હશે ને તેઓ કોઈને કોઈ કેમિકલ કે એવી ડાઈ કે એવી વસ્તુઓ જો યુઝ કરતા હોય, તેમના માટે કરીને આ ખાસ આજે અમે ચર્ચા કરવાના છીએ વૈશાલીબેન સાથે, કે જેઓ અત્યારે કાજલબેન સોની દ્વારા આયોજિત ગ્લોરિયસ ઇવેન્ટ એન્ડ એક્ઝિબિશનમાં તેમનો સ્ટોલ છે અને આ તેમની બધી પ્રોડક્ટ્સ છે અને બધી જ ઓર્ગેનિક પ્રોડક્ટ છે તેમનું કહેવું છે। અને તેમને સાથે મારે જે પ્રકારે વાત થઈ છે તે પ્રકારે બધી હર્બલ હેર પેક, હેર ઓઇલ, નીમ સોપ, સિકાકાઈ સોપ, હર્બલ ફેસ વોશ અને આ બધી જે એમની પ્રોડક્ટ છે બધી જ નેચરલ અને ઓર્ગેનિક છે અને તેઓ છેલ્લા ઘણા સમયથી આવા જે સમસ્યાથી પીડિત જે લોકો છે તેમને ઉદાહરણો તેઓ આપે છે। જો કે બકુલ ટોક્સ આની પુષ્ટિ નથી કરતું, પરંતુ તેમના દ્વારા જે વાત કરવામાં આવી છે અને જે રજૂઆત છે તેમને સૌથી પહેલાં તેમનો પરિચય લઈશું, કેટલા વર્ષથી તેઓ આ વ્યવસાય સાથે સંકળાયેલા છે અને તેમના અનુભવો કેવા રહ્યા તે વિશે વાત કરીશું। વૈશાલીબેન, સ્વાગત છે આપનું બકુલ ટોક્સમાં। નમસ્કાર, હું વૈશાલી મહેતા, વૈશાલી હેર ટ્રીટમેન્ટ, વાળની માવજત। માય કોન્ટેક્ટ નંબર ઇઝ 7405816001, નવરંગપુરા। વાળની માવજત, વાળને લગતી કોઈ બી સમસ્યા હોય, જેમ કે લેન્થ નથી વધતી, ગ્રોથ નથી વધતો, વ્હાઇટ વાળ, ડેન્ડ્રફ, હેરફોલ, એ આપણું સામાન્ય પ્રોબ્લેમ છે। પણ જેમ કે એલોપેશિયા એક ગંભીર બીમારી છે અને ટાલ પડવી બી આપણે એવું સમજીએ છીએ કે વંશ પરંપરાગત છે। તો ટાલ પડવી બી આપણી પાસે એક બહુ રમત વસ્તુ છે કે જે આપણે રિઝલ્ટ 100% શ્યોર આપ્યું છે કે ટાલમાં વાળ ના ઉગે। પણ જો મારું હેર ઓઇલ અને મારો સોપ અને હેર પેક યુઝ કરશો તો ટાલમાં બી ધીરે ધીરે વાળ ઉગશે। આયુર્વેદિક હોવાથી ધીરજ રાખવી જરૂરી છે। જેમ બહાર ફાસ્ટ રિઝલ્ટ મળે, ડાઈ કલર વાપરો, એમાં કેમિકલ્સ હોય છે, તો એ 5-10 દિવસમાં કે 10 મિનિટમાં બી તમારા વાળ ઉગાડી આપે કે વાળ કાળા કરી આપે। પણ મારું જે છે ધીરે ધીરે કરે છે અને રિઝલ્ટ 100% મળે છે અને 100% નેચરલ છે। એની જે મારો હાથ, જે લેડીઝને 100% નેચરલ મારા ટ્રીટમેન્ટથી આપું છું, મારા હાથથી એપ્લાય કરી આપું છું। ઓનલી ફોર લેડીઝ મારા ઘરે આવી શકે છે, એની ટાઈમ કોલ કરીને। ફ્રેશ હેર વોશમાં આવવું જરૂરી છે, કન્સલ્ટિંગ ફ્રી છે। વાળ જોયા પછી તમારા વાળની ટ્રીટમેન્ટ કરવામાં આવે છે। જે ફર્સ્ટ ડેમાં આપણે આપીએ છીએ આયુર્વેદિક પેક, લીવ્સ પેક, વેજીટેબલ પેક અને મિક્સ પેક, જે 4 પેક આવે છે એ 4 પેક અલગ અલગ કરવાના છે। 12 કલાક લોખંડના વાસણમાં પલાળવાના હોય છે। માથામાં કોરા વાળમાં 1 કલાક એપ્લાય કરવાના હોય છે। 1 કલાક પછી ફ્રેશ પાણીમાં વોશ કરી દેવાના। ડ્રાય થઈ જાય એટલે હેર ઓઇલ એપ્લાય કરવાનું। આ ઓઇલની ખાસ માન્યતા એવું છે કે ઓલ ઇન વન, ન્યૂબોર્ન બેબીથી એજેડ સુધીના દરેક વ્યક્તિ વાપરી શકે છે, જેમાં કોઈ જાતનો પ્રોબ્લેમ્સ નથી। આ બીજું છે મારું નીમ સોપ છે। નીમ સોપ છે એ બોડી વોશ, હેર વોશ, ડેન્ડ્રફ એન્ડ સ્કિન ડિસીઝ ઓલ ઇન વનમાં યુઝ કરી શકાય છે। આ છે સિકાકાઈ સાબુ છે આંબા અરીઠા સિકાકાઈનો, ઓનલી ફોર હેર વોશ માટે છે। આ જે છે કોકોનટ ઓઇલ જે છે એ નોર્મલ માટે આપણે સ્કિન માટે બી વાપરી શકીએ છીએ અને હેર ઓઇલ માટે બી યુઝ કરી શકીએ છીએ। અને લાસ્ટમાં આપણે કહી શકીએ છીએ કે ફેસ વોશમાં જે છે એ મારું ફેસ વોશ બનાવેલું છે। પિગમેન્ટેશન, ડાર્ક સર્કલ કે કોઈ બી જાતના ફેસ પર ડાર્ક ધબ્બા હોય તો એનું સોલ્યુશન માત્ર 2 ટીપામાં લઈ આપીએ છીએ। આપણે સૌથી પહેલાં ફ્રેશ હેર વોશમાં ફેસ વોશ કરવાનું, પછી 2 ટીપા પાણી લેવાના, 2 ટીપા પાણીથી ફેસ વોશ લેવાનું, ડાયલ્યુટ કરવાનું અને રબ કરવાનું। રબ કર્યા પછી પાણીથી વોશ કરવાનું। આવું દિવસમાં 2 થી 3 વખત કરવાથી, 1 બોટલ વાપરવાથી તમને માઇનો રિઝલ્ટ મળે છે। જો તમને યોગ્ય લાગે તો સેકન્ડ ટાઈમ તમે લેવા આવી શકો છો। થેન્ક યુ બેન। એવા ઘણા બધા તમે ફોટોગ્રાફ્સ પણ મને બતાવ્યા કે જે લોકોને ટાલ પડેલી છે અને એમાં વાળ આવેલા છે, અને ખાસ મારે એ સમજવું છે કે તમને આની પ્રેરણા કેવી રીતે આવી અને કેટલા સમયથી તમે આ વ્યવસાય સાથે સંકળાયેલા છો? હું 23 વર્ષથી સંકળાયેલી છું। મારી ડૉટર નાની હતી ત્યારે એના ખૂબ જ લાઇટ વાળ હતા। જ્યારે મેં અત્યારે હોમ સાયન્સ સ્ટડી કરેલું છે। હોમ સાયન્સ સ્ટડીમાં મેં ફૂડ ન્યુટ્રિશન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ મારો મેઇન સબ્જેક્ટ છે। તો એમાં મને એવું થયું કે બાળકી નાની હોય અને એના વાળ આછા હોય તો એ મને યોગ્ય ના લાગ્યું, કે એના તરફથી મને પ્રેરણા મળી કે મેં હોમ સાયન્સ સ્ટડી કર્યું છે તો હું આપણે ફૂડ ન્યુટ્રિશન અને ચાઇલ્ડ ડેવલપમેન્ટ સબ્જેક્ટમાં મારા જ બાળક ઉપર હું એવું ના કંઈ વિચારું કે મારું બાળક સ્વસ્થ અને સુંદર અને વ્યવસ્થિત દેખાય। તો એના માટે સૌપ્રથમ મેં ઓઇલ બનાવ્યું। ઓઇલમાં આપણે સૌપ્રથમ યુઝ કરીએ છીએ તલનું તેલ।
તલનું તેલ નાખીએ છીએ, કોપરાળનું તેલ નાખીએ છીએ, બદામનું તેલ નાખીએ છીએ અને સિંગ તેલ નાખીએ છીએ. એ સિવાયની આપણે ઘણી બધી ઔષધિઓ નાખીએ છીએ. વેજીટેબલમાં જે છે આમળા છે, દૂધી છે, જે ગુલાબપત્તી છે, જાસૂદ ફૂલ છે, જે આપણે સામાન્ય વસ્તુ ગણીએ છીએ, એ ઔષધિઓ આપણે જે ખાઈ શકીએ છીએ અને આપણે નાખી શકીએ છીએ, એ વસ્તુ આપણેનો મેં યુઝ કર્યો અને અત્યારે ધીરે ધીરે ઔષધિઓ વધારતી ગઈ છું અને એમાં બહુ જ બધું રિઝલ્ટ મળી રહ્યું છે. અત્યાર સુધીનો આપનો એક્સપિરિયન્સ છે, આટલા વર્ષથી આપે કહ્યું કે આટલા વર્ષથી કરી રહ્યા છો અને પ્રેરણા કેવી રીતે મળી આપને, ત્યારે ઘણા બધા એવા ઉદાહરણો હશે કે જેમને ટાલ પડવાની સમસ્યા હોય અથવા તો પછી જેમને નહિવત વાળ હોય, થિકનેસ ઓછી હોય, તો એના માટે કેવા પ્રકારની ટ્રીટમેન્ટ કરવાના લીધે જે હેરફોલની સમસ્યા છે, ટાલ પડવાની સમસ્યા છે, વાળ પતલા થવાની સમસ્યા છે અથવા તો ડેન્ડ્રફ કે બીજી જે પણ સમસ્યાઓ આવતી હોય છે તેનું નિરાકરણ જો લાવવું હોય તો કેવી રીતે લાવી શકાય? જેમ કે ટાલ આપણે માનીએ છીએ કે ટાલ પડ્યું એ વંશ પરંપરાગત છે, તો ટાલ પડી હોય તો સૌથી પહેલાં આછા વાળ શરૂઆત થાય તો એના પહેલાં મારું ઓઇલ લેવાનું. ઓઇલ લીધા પછી લીમડાના સાબુથી જ હેર વોશ કરવાના. કોઈ બી એન્ટીસેપ્ટિક સાબુ બી યુઝ કરી શકો, નોટ નેસેસરી કે મારો જ લીમડાના સાબુ લઈ શકો, પણ એન્ટીસેપ્ટિક લો તો તમારાથી રિઝલ્ટ મળે. અને એ સિવાય પછી તમને વધારે લાગે કે ના બહુ મેજર ટાલ છે તો મારો વેજીટેબલ હેર પેક છે એ લેવાનો, લોખંડના વાસણમાં 12 કલાક પલાળવાનો અને માત્ર જેન્ટ્સને 15 મિનિટ એપ્લાય કરવાનો. 15 મિનિટ એપ્લાય કર્યા પછી તમારા વાળ પ્લેન પાણીથી વોશ કરી દેવાનો. ડ્રાય થાય એટલે હેર ઓઇલ કરવાનો. જનરલી આ જે આનો પ્રભાવ જે દેખાતો હોય છે અથવા તો પછી એનું જે રિઝલ્ટની જો વાત કરવામાં આવે તો કેટલા દિવસમાં એના રિઝલ્ટ મળવાની શરૂઆત થતી હોય છે, જેના કારણે ગ્રાહકોને સંતોષ થાય અને ખરેખર વર્થ સપ્લાય જેવું આપણને લાગે કે એમને વર્થ મની, એમણે જે પૈસો ખર્ચ્યો છે તે વાસ્તવમાં ઉગી નીકળ્યો છે એવું ફિલિંગ આવે. 60 ડેઝની આ સર્કલ છે. જે ટાલમાં વાળ આવે તો એ 60 દિવસ માટે આ ટ્રીટમેન્ટ કરે, એ પેક અને હેર અને ઓઇલ, એ ત્રણેય 60 દિવસમાં યુઝ કરે તો એમને પોતે અનુભવ કરી શકે કે પહેલાં ફોટો પાડવાનો કે કેટલામાં એના સર્કલમાં વાળ નથી, અને 60 ડેઝ આફ્ટર એમને નાના નાના બેબીઝ હેર આવવાની શરૂઆત થાય તો એમને માની શકાય કે આ રિઝલ્ટ છે. અત્યાર સુધીનો આટલા વર્ષોનો આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો છે? કેવા લોકો આપની સાથે આવી ટ્રીટમેન્ટ માટે આવતા હોય છે, એ બાબતે આપનું શું કહેવું? મારે ત્યાં માઉથ પબ્લિસિટીથી જ વધારે આવે છે. હું આવી રીતે સ્ટોલ તો જેમ કાજલબેન છે અને એક પૂજાબેન છે, એ બંનેના હેતલબેન, 3 જણના સ્ટોલમાં જ હું કરું છું. બાકી હું સ્ટોલ નથી કરતી. ગોડ ગિફ્ટ છે કે તમારા બધાના આશીર્વાદથી જ હું આગળ વધી રહી છું. એક કસ્ટમર બીજા કસ્ટમરને ખેંચી લાવે છે. જેમ 23 વર્ષથી મારી જર્નીમાં એવું જ બન્યું છે કે એક કસ્ટમરને રિઝલ્ટ મળે, બીજા 4ને કહે કે આ બેનનું બહુ સારું કામ છે, તમે ત્યાં જાઓ. મારું ચાર્જ નોમિનલ છે અને 100% રિઝલ્ટ છે. એ રિઝલ્ટને ખેંચી લાવે છે. એ જોઈને લોકો એકબીજાને પાછળ આવે છે. મારે ત્યાં હું ઘરેથી જ કરું છું અને નેચરલ છે જે મારા હાથથી કરું છું. એ લોકોને બતાવું છું કે તમે નોટ નેસેસરી કે મારે ત્યાં પરચેસ કરો, પણ તમે મારા ઘરે મુલાકાત લો, તમને અનુકૂળ લાગે તો તમે ટ્રીટમેન્ટ કરો. કન્સલ્ટિંગ મારું ઓલવેઝ ફ્રી હોય છે અને લેડીઝને જ હું ટ્રીટમેન્ટ આપું છું. ખૂબ ખૂબ આભાર. જે પ્રકારે મિત્રો વાત કરવામાં આવી, જો તમે પણ આવી રીતે વાળની સમસ્યાથી ગ્રસિત છો, તમને પણ આવી સમસ્યાનો તમે જો સામનો કરી રહ્યા છો અથવા તમારા પરિવારમાં કે તમારા મિત્ર વર્તુળમાં જો કોઈ આવી રીતે સમસ્યા જોઈ રહ્યું છે અથવા તો ભોગવી રહ્યું છે તો ચોક્કસથી એક વખત તમે વૈશાલીબેનનો સંપર્ક કરી શકો છો. તેમની પ્રોડક્ટ અને તેમનો જે નામ અને નંબર છે તે આપણે ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરીએ છીએ. હાલાકી બકુલ ટોક્સ આની પુષ્ટિ નથી કરતું, પરંતુ તેમનો દાવો છે અને બધી હેન્ડમેડ અને ઓર્ગેનિક નેચરલ વસ્તુ હોવાનો તેઓ દાવો કરી રહ્યા છે અને તે પ્રકારની તેમની વાતો છે અને ઘણા એક્ઝામ્પલ પણ તેમને આપ્યા છે વિથ ફોટોગ્રાફ્સ છે. એટલે જો આપને સંપર્ક કરવો હોય, કોઈપણ જાતની આવી વાળને લગતી સમસ્યા સર્જાતી હોય, તેની જો ટ્રીટમેન્ટ હોય તો તેમનું વોટ્સઅપ ગ્રુપ પણ છે, ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પણ છે અને ફેસબુક પેજ પણ છે. એનું પણ તમે વિઝિટ કરી શકો છો. ડિટેલ્સ તમને બધી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ધન્યવાદ.